મિત્રો, આજના વિડીયોમાં આપણે જાન્યુઆરી 2025નું કરંટ અફેર્સ જોઈશું. આના ખૂબ જ અગત્યના અને મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે. આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક રહેશે, કેમ કે કરંટ અફેર્સના પ્રશ્નો છે તે લગભગ બધી જ પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ. ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ એટલે કે FFS યોજના કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે? તો એ સંસ્થા છે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક એટલે સિડબી. સિડબી તેનું નામ છે. સિડબી ઓપ્શનમાં હોય તો પણ તમે ટીક કરી શકો, અથવા ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક. પલામુ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો આ પલામુ ટાઈગર રિઝર્વ છે, જે ઝારખંડ રાજ્યમાં આવેલો છે. જો તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે તમે ABCDમાંથી જવાબ પણ આપી શકો છો કમેન્ટ બોક્સમાં. ત્યારબાદ કલારીપટ્ટુ કયા રાજ્યની પરંપરાગત માર્શલ આર્ટ છે? તો અહીં તમે જોઈ શકો ફોટોમાં કે કલારીપટ્ટુ છે તે માર્શલ આર્ટ છે. ક્યાંનું છે? કેરલાનું છે. એટલે ઓપ્શન બી અહીં સાચો ઉત્તર પડે છે. તાજેતરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે. જવાબ આવશે જ્ઞાનેન્દ્રસિંહ પ્રતાપ. ઓપ્શન એ આ છે જ્ઞાનેન્દ્રસિંહ પ્રતાપ. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે NDRF કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો તમે જાણતા હશો કે કોઈપણ જગ્યાએ વાવાઝોડું હોય કે કોઈપણ જાનહાનિ થતી હોય અથવા તો કોઈપણ પ્રકારની આપદા આવી હોય તો ત્યારે NDRFની ટીમ છે ત્યાં હાજર હોય છે. તો કયા મંત્રાલય નીચે આવે છે? તે ગૃહ મંત્રાલય નીચે. NDRFનું પૂરું નામ શું થશે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. તો એ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ એટલે કે નાસામ્સ અમેરિકા અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે? તો અમેરિકા અને નોર્વે દ્વારા સંયુક્ત રીતે આ વિકસાવવામાં આવી છે. કઈ ક્રિકેટ ટીમે 2024-25 વિજય હજારે ટ્રોફી જીતી લીધી છે? તો જવાબ આવશે ઓપ્શન એ કર્ણાટકની ટીમે વિજય હજારે ટ્રોફી છે તે હાલમાં જીતેલી છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ઓસ્ટ્રેલોપિથેક્સ શું છે? ઓસ્ટ્રેલોપિથેક્સ છે તે લુપ્ત પ્રાઇમેટ્સનો એક પ્રકાર છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. બ્લડ કેન્સરની સારવાર માટે બીજી જીવંત દવા કાર્ટેમીને કઈ સંસ્થાએ મંજૂરી આપી છે? શેના માટેની દવા છે? તો બ્લડ કેન્સર માટેની આ દવા છે કાર્ટેમી. લાઈવ દવા છે, લાઈવલી દવા છે, જીવંત દવા છે. અને સંસ્થાનું નામ આવશે ઓપ્શન બી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCO. પ્રલય મિસાઇલ કઈ સંસ્થાએ વિકસાવી છે? તો પ્રલય મિસાઇલ છે હાલમાં જ બનાવવામાં આવેલી છે અને તે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOનું પૂરું નામ થાય છે પ્રલય મિસાઇલ. યાદ રાખજો DRDO. કઈ રાજ્ય સરકારે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી છે? ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના. તો જવાબ આવશે છત્તીસગઢ. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. સમાચારમાં દેખાતી વેગાઈ નદી કયા રાજ્યમાં આવેલી છે? તો વેગાઈ નદી હાલ ચર્ચામાં હતી. જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં આવેલી છે. અનુક્રમે પુરુષો અને મહિલા ઇન્ડિયા ઓપન 2025 બેડમિન્ટન ટાઇટલ કોણે જીત્યા છે? તો પુરુષોનું બેડમિન્ટન ટાઇટલ અને મહિલા બેડમિન્ટન ટાઇટલ 2025 કોણે જીત્યું છે?
સાચો જવાબ આવશે ઓપ્શન એ, વિક્ટર એક્સેલ્સેન અને એનસે યંગ. આ તમે ફોટોમાં જોઈ શકો, આ છે વિક્ટર અને આ છે એનસે યંગ. કયા મંત્રાલયે ડાયમંડ ઇમ્પ્રેસ્ડ ઓથોરાઇઝેશન એટલે કે DIA યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ડાયમંડ ઇમ્પ્રેસ્ડ ઓથોરાઇઝેશન એ યોજના છે તે શરૂ કરી છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું યજમાન ભારતનું કયું રાજ્ય છે? તો તે છે આપણું ગુજરાત. પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું આયોજન છે તે ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. તમે અહીં જોઈ શકો છો, મનસુખ માંડવિયા, PT ઉષા અને હર્ષ સંઘવી છે તે બધા હાજર રહ્યા હતા અને 27થી 30 જાન્યુઆરીના રોજ 2025ના રોજ આનું આયોજન ગાંધીનગરમાં થયું હતું. 2036માં ભારત છે તે ઓલિમ્પિકની યજમાની કરવા જઈ રહ્યું છે, જે આપણા ગુજરાતમાં યોજાશે. તેથી જ ગુજરાતમાં આ રાખવામાં આવે છે. સમાચારમાં જોવા મળેલો માઉન્ટ ઈબુ કયા દેશમાં આવેલો છે? તો માઉન્ટ ઈબુમાં હાલમાં જ જ્વાળામુખી છે તે ફાટી નીકળ્યો હતો, તમે ફોટોમાં જોઈ શકો. તો એ ઇન્ડોનેશિયા દેશમાં આવેલો છે. એ ઓપ્શન સાચો પડે છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ એટલે કે KIWG 2025 ક્યાં યોજાઈ હતી? તો તેનું આયોજન છે તે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું હતું. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. મન્નાન સમુદાય મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તો તે કેરળ રાજ્યમાં જોવા મળે છે. મન્નાન સમુદાય છે તે કેરળ રાજ્યમાં જોવા મળે છે. તેમાં આજે પણ રાજાશાહી છે. આ તેના રાજા છે, જે હાલ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાકની દિવસની જે ઇવેન્ટ હતી તેમાં તેઓ હાજર રહ્યા હતા. કઈ સંસ્થાને 2025 માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો અહીં જવાબ આવશે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ INCOIS. શું આપવામાં આવ્યું? તો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર તેઓને મળ્યો છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? તો હાલમાં જ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 રજૂ કરવામાં આવ્યો અને તેમાં ભારતનું સ્થાન છે તે ચોથું છે. ચોથા સ્થાને ભારત રહ્યું છે. તમે અહીં જોઈ શકો, ઇન્ડિયા રેન્ક 4th ઓન ધ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025. તાજેતરમાં ભારતીય નૌકાદળના કયા જહાજે મોરેશિયસનો હાઇડ્રોગ્રાફિક સર્વે કર્યો હતો? તો જવાબ આવશે INS સર્વેક્ષક. અહીં તમે ફોટોમાં જોઈ શકો, આ છે INS સર્વેક્ષક, જેણે મોરેશિયસનો હાઇડ્રોગ્રાફિક સર્વે કર્યો હતો. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ગુઇલેન-બેર સિન્ડ્રોમ શું છે? તો તે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. શું નામ છે? GBS એટલે કે ગુઇલેન-બેર સિન્ડ્રોમ. દર વર્ષે કયા દિવસને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 24મી જાન્યુઆરી. ટાઇકૂન મિસાઇલ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી? જવાબ આવશે અમેરિકા દ્વારા ટાઇકૂન મિસાઇલ સિસ્ટમ છે તે વિકસાવવામાં આવી છે. સમાચારમાં જોવા મળતું લેક વિક્ટોરિયા કયા દેશોની સરહદે આવેલું છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો, આ છે લેક વિક્ટોરિયા અને તેની આજુબાજુમાં દેશ છે તે ક્યાં ક્યાં આવેલા છે? કેન્યા છે, પછી યુગાન્ડા છે, રવાન્ડા છે અને તાંઝાનિયા પણ છે. તો આપણે ઓપ્શન પ્રમાણે જોઈએ તો જવાબ આવશે કેન્યા, યુગાન્ડા અને તાંઝાનિયા. તો અહીં આ યુગાન્ડા છે, આ રશિયા, આ કેન્યા છે, આ યુગાન્ડા છે અને આ તાંઝાનિયા છે. ત્રણેય દેશ આવશે. રવાન્ડા છે પણ એ થોડું દૂર છે, લેકને અડતું નથી.
કઈ રાજ્ય સરકારે સમ્માન સંજીવની એપ શરૂ કરી છે? જવાબ આવશે હરિયાણા. હરિયાણામાં મંત્રી શ્રુતિ ચૌધરીએ આ સમ્માન સંજીવની એપ છે તે લોન્ચ કરી છે. ભારતે કયા શહેરમાં સાયબર સુરક્ષા સહયોગ પર બીજી બિમસ્ટેક નિષ્ણાંત જૂથની બેઠકનું આયોજન કર્યું હતું? તો તે નવી દિલ્હીમાં આનું આયોજન થયું હતું. બિમસ્ટેક અહીં તમે જોઈ શકો. બાંગ્લાદેશ, શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂતાન, થાઈલેન્ડ અને મ્યાનમાર છે તે આના સભ્યો છે. નાહરગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો નાહરગઢ જયપુરમાં આવેલું છે. જયપુર છે તે રાજસ્થાનની રાજધાની છે. તો જવાબ આવશે બી રાજસ્થાન. રાજસ્થાનની રાજધાની જયપુર, તેમાં આવેલું છે નાહરગઢ વન્યજીવ અભયારણ્ય. કઈ સંસ્થાએ નાણાકીય આરોગ્ય સૂચકાંક 2025 પ્રકાશિત કર્યો છે? તો એ સંસ્થા છે નીતિ આયોગ. નીતિ આયોગે છે તે નાણાકીય આરોગ્ય સૂચકાંક 2025 પ્રકાશિત કર્યો છે. સમાચારમાં જોવા મળતો પંચગાંવ પાસ કયા બે દેશો વચ્ચે આવેલો છે? તો અહીં તમે જોઈ શકો પંચગાંવ પાસ છે તે ભારત અને મ્યાનમાર વચ્ચે આવેલો છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. રામસર કન્વેન્શન હેઠળ તાજેતરમાં કયા બે ભારતીય શહેરો માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ શહેરોની યાદીમાં જોડાયા છે? તો સાચો જવાબ આવશે ઇન્દોર અને ઉદયપુર. ઇન્દોર અને ઉદયપુર છે તે ભારતના પ્રથમ એવા શહેરો છે જે માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ શહેરોમાં જોડાયા છે રામસર કન્વેન્શન હેઠળ. ઇન્દોર એન્ડ ઉદયપુર become the first two Indian cities to join the global list of wetland accredited cities. ભારતના બે સિટી છે તો યાદ રાખજો ઇન્દોર અને ઉદયપુર. એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ એટલે કે ATAGS કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો આ ગન છે તે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તમે અહીં જોઈ શકો. સફેદ નેબ્ડ ટીટબર્ડ જે તાજેતરમાં કાપાટાગુદા ટેકરીઓ પર જોવા મળ્યું હતું તે કયા દેશમાં આવેલું છે? તો જવાબ આવશે ભારત દેશમાં. ભારત દેશના કર્ણાટક રાજ્યમાં આવેલું છે કાપાટાગુદા ટેકરીઓ. ત્યાં તાજેતરમાં આ સફેદ નેબ્ડ ટીટબર્ડ છે તે જોવા મળ્યું છે. તાજેતરમાં કયું શહેર ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું 6થું પ્રાદેશિક કાર્યાલય બન્યું છે? જવાબ આવશે વારાણસી. વારાણસી છે તે 6થું પ્રાદેશિક કાર્યાલય બની ગયું છે ઇન્ડિયન વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. IWAIનું પૂરું નામ પૂછાય તો એ પણ યાદ રાખજો. ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ક્લેરિફાયના NCRP ઇન્ટિગ્રેટેડ સોલ્યુશનને અમલમાં મૂકનારી કઈ બેંક પ્રથમ ભારતીય બેંક બની છે? તો એ તમે અહીં ફોટોમાં જોઈ શકો. પંજાબ નેશનલ બેંક છે તે પ્રથમ બેંક બની ગઈ છે. સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં પુરુષો અને મહિલાઓના સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યા છે? તો તે જીત્યા છે માનુષ શાહ અને દિવ્યા ચિતાલે. આ છે માનુષ શાહ અને આ છે દિવ્યા ચિતાલે. શું જીત્યું? સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025. ખાલી પુરુષોમાં પૂછે તો માનુષ શાહ યાદ રાખજો અને મહિલા પૂછે તો દિયા ચિતાલે. નામદાફા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો તે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે નામદાફા ટાઈગર રિઝર્વ. કઈ સંસ્થાએ ઉન્નત સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ECOO 2.0 સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી ડિરેક્ટોરેટ જનરલ ઓફ
ફોરેન ટ્રેડ એટલે કે DGFT તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ છે DGFT. તેના દ્વારા આ યોજના છે તે શરૂ કરવામાં આવી છે, સિસ્ટમ શરૂ થઈ છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ WASP 127B એ શું છે? તો અહીં તમે જોઈ શકો વાસ્પ 127B એ શું છે? તો તે એક્સોપ્લેનેટ છે. શું છે? એક્સોપ્લેનેટ. નાગોબા જાતારા ઉત્સવ તાજેતરમાં કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો? જવાબ આવશે તેલંગાણામાં. નાગોબા જાતારા ઉત્સવ છે તે ઉજવવામાં આવ્યો છે. ભસીની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ ઉત્તર પૂર્વીય રાજ્ય કયું બન્યું છે? તમે અહીં જોઈ શકો ભસીની. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ત્રિપુરા છે તેણે કરાર કર્યા છે ભસીની સાથે. એશિયન વોટરબર્ડ સેન્સસ 2025 કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી BNHS. 1 ડિસેમ્બરથી લઈને 28 ફેબ્રુઆરી સુધી આ એશિયન વોટરબર્ડ સેન્સસ છે તે હાથ ધરવામાં આવેલું છે. લેઝિમ કયા રાજ્યનું પરંપરાગત લોકનૃત્ય છે? તો લેઝિમ છે તે મહારાષ્ટ્રનું પરંપરાગત લોકનૃત્ય છે. ડિજિટલ વાણિજ્ય અપનાવવામાં નાના વ્યવસાયોને સશક્ત બનાવવા માટે કયા મંત્રાલયે MSME ટીમ પહેલ શરૂ કરી છે? MSME ટીમ પહેલ છે તે કોણે શરૂ કરી છે? જવાબ આવશે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય. ઓપ્શન ડી. MSME માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. MSME યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ MSME ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તાજેતરમાં કઈ સંસ્થાએ ચંદ્રની માટીમાંથી સિલિકોન કાર્બાઇડ કાઢ્યું છે? ચંદ્ર ઉપરથી માટી લઈ આવ્યા હતા, તેમાંથી સિલિકોન કાર્બાઇડ છે તે કાઢવામાં આવ્યું છે. તો એ સંસ્થા છે IIT મદ્રાસ. ઓપ્શન સી. 76મા પ્રજાસત્તાક દિવસ 2025માં કયા રાજ્યને શ્રેષ્ઠ ટેબ્લો એવોર્ડ મળ્યો છે? તો આ રીતના ટેબ્લો છે તે પ્રદર્શિત કરવામાં આવે છે. તેમાંથી શ્રેષ્ઠ ટેબ્લો છે તેનો એવોર્ડ છે તે ઉત્તર પ્રદેશને મળ્યો છે. તમે અહીં જોઈ શકો ઉત્તર પ્રદેશ કુંભનો મેળો જે ચાલુ છે તેની થીમ પરથી આ ટેબ્લો બનાવવામાં આવ્યો હતો અને તેનો પ્રથમ નંબર આવ્યો છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. જોઈએ, ટેકનિકલ ખામીઓની જાણ કરવા માટે કઈ સંસ્થાએ iSpot પોર્ટલ શરૂ કર્યું છે? તો એ સંસ્થા છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી. સેબીનો તમે અહીં લોગો પણ જોઈ શકો. લોગો પણ એક વખત પૂછાયેલો છે. આ રીતે લોગો આપેલો હોય ને પૂછવામાં આવે આ કઈ સંસ્થાનો લોગો છે? તો સેબીનો છે. સેબીએ iSpot પોર્ટલ છે તે શરૂ કર્યું છે. સેબી છે તેનું મુખ્ય કાર્ય શું છે? તો જે શેર બજાર છે તેનું નિયંત્રણ તે કરે છે. આગળ જોઈએ, MSMEs માટે લોન ગેરંટી પૂરી પાડવા માટે સરકારે તાજેતરમાં શરૂ કરેલી યોજનાનું નામ શું છે? તો એ યોજનાનું નામ છે MSME માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના. મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના નામ યાદ રાખજો. MSME માટે લોન ગેરંટી પૂરી પાડવા માટેની આ યોજના છે. કાન્હા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? જવાબ આવશે મધ્યપ્રદેશમાં. હાલમાં સમાચારમાં જોવા મળ્યું હતું. જાન્યુઆરી 2025માં કયા 3 દેશો પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાય ઇકોવાસમાંથી ખસી ગયા છે? તો અહીં સાચો જવાબ આવશે માલી, બુર્કિના ફાસો અને નાઇજર. આ 3 દેશો છે તે
આ જે પશ્ચિમ આફ્રિકન રાજ્યોનું આર્થિક સમુદાય છે તેમાંથી ખસી ગયા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, કાન્હા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? 2, કલારી પયટ્ટુ કયા રાજ્યની પરંપરાગત માર્શલ આર્ટ છે? અને 3, પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું યજમાન ભારતનું કયું રાજ્ય છે? ત્રણેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.